નમસ્કાર મિત્રો, જો તમારે પણ ગુજરાતી ડીજે મિક્સમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક હટાવવું હોય તો તમે આ વિડીયો પૂરો જોવા વિનંતી. ચાલો વિડીયો શરૂ કરીએ. સૌપ્રથમ તમારે ક્રોમમાં જવાનું છે. ક્રોમમાં જઈને તમારે હોમ પેજ પર જવાનું છે. અહીં તમારું લખવાનું છે fard.com લખવાનું છે. આગળ જઈ તમને આર્ય વેબસાઇટ દેખાશે. તમને આર્ય વેબસાઇટ તેના ઉપર ક્લિક કરવાનું છે. તે ઉપર ક્લિક કરી અને એક ખાસ કે તમારા ફોનની સ્ક્રીન છે તેને આડી કરી દેવાની છે. પછી તમારે આર્યો સિલેક્ટ કરવાનું છે. અહીંથી સોંગ અપલોડ કરી દેવાનું. જેવી રીતે કે હું અહીંથી સોંગ અપલોડ કરી દઉં છું. નવી સોંગ અપલોડ કરી તમારે એક ગૂગલ દ્વારા એક લોગિન કરવાનું રહેશે. ગૂગલ દ્વારા લોગિન કરી દો, પછી તમારું સોંગ અપલોડ કરી દેવાનું. જો વિડીયોમાં કંઈ સમજ ના પડે તો ફરીથી કોમેન્ટ કરવા વિનંતી. હું તમને સારી રીતે શીખવાડીશ. એકદમ બેકગ્રાઉન્ડ મ્યુઝિક હટી જશે. ખૂબ નીકળી જતું અને પછી તકલીફ પડતી. આ તો તમારા જેવી લાગતી હતી મતલબ એ અત્યારે ક્યાં છે? ઘણી લાંબી વાત છે. થોડુંક આમાં નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે વેટ કરી શકે છે. અપલોડ થયા પછી આમાં બીપીએમ પણ સેટ કરી શકીએ છીએ અને સોંગનો જે ગાયકનો અવાજ છે તેને પારો અને તીણો પણ કરી શકીએ છીએ. એ હું તમને આગળ શીખવાડું. આ એક ઓનલાઈન વેબસાઇટ છે. ફાઇલ અપલોડ થતાં થોડીક વાર લાગે છે. આ રીતે ફાઇલ અપલોડ થઈ ગઈ છે. અને તેના 4 ભાગ પડી જશે, જેમાં વોકલ, મ્યુઝિક, ઢોલ અને આને શું કહેવાય તે તો મને નહીં ખબર. પછી તમારે અહીંથી રિમિક્સ પર ક્લિક કરવાનું સ્ક્રોલ કરીને. પછી આવી રીતે પેજ ખુલશે. જો અહીં બીપીએનનું નામ આવડે તો ફરીથી કેન્સલ કરી અને અહીં ક્લિક કરવાનું અને ફરીથી રિમિક્સ કરવાનું. ત્યાંથી તમારું બીપીએમ સિસ્ટમ બતાવે. હજી પણ એ બીપીએન નથી આવડતું. ફરીથી તમારે કટ કરવાનું, ફરીથી અહીં જગ્યાએ જવાનું, અહીં ક્લિક કરવાનું અને ફરીથી રિમિક્સ પર દબાવવાનું. હવે જો અહીં બીપીએનનું ઓપ્શન આવી ગયું છે. જો અહીંથી વોઇસ ચેન્જનું પણ ઓપ્શન આવી ગયું છે. અહીંથી તમારે જે ભાગ જોઈએ તે રાખવાના, બાકીના બધા ડિલીટ કરી દેવાના. હું અહીંથી ટોલ ડિલીટ કરી નાખું છું અને બીટ કહેવાય શાયદ, બીટ પણ ડિલીટ કરી દઉં છું. ત્યારબાદ અહીંથી થોડુંક લોડિંગ લેશે. ચાલુ થાય એટલે આપણે તેને બીપીએન સેટ કરીએ અને તેનો અવાજ થોડોક સેટ કરીએ. થોડુંક લોડિંગ થયા બાદ આવી રીતે તમારે ઉપડી જશે. જો હું સોંગ પ્લે કરીને તમને સંભળાવી દઉં. અને તમારામાં એની મંજુ દેખાતી હતી, જે હુબહુ તમારા જેવી લાગતી હતી. મતલબ એ અત્યારે ક્યાં છે? જો આવી રીતે બેકગ્રાઉન્ડ મ્યુઝિક હટી ગયું છે અને હું તેની હવે થોડી સ્પીડ વધારીને બતાવું. અહીંથી હું સ્પીડ વધારી દઈશ, 140 કરી દઈશ, કેમ કે હું 140 ઉપર ડીજે મિક્સ કરું છું. અને અહીંથી તેનો અવાજ હું પણ બદલી દઈશ. જો આવી રીતે અવાજ બદલાઈ જશે. ઘણી લાંબી વાત છે. જો મિત્રો એકદમ છે તેનો ટોલ પણ બંધ થઈ ગયો છે. માત્ર ને માત્ર મ્યુઝિક અને ગાયકનો અવાજ છે. ત્યાર પછી તમારે અહીંથી એક્સપોર્ટ કરી દેવાનું. એક્સપોર્ટ થયા પછી ડાઉનલોડ કરવાનું રહેશે. હું તમને આગળ શીખવાડું. અને હા મિત્રો, હવે તો હું દેશી ટૂલના સેમ્પલના વિડીયો બનાવવાનો છું, તો તે વિડીયો જોવા ભૂલતા નહીં.
જો તમને સેમ્પલ ગમે તો ડાઉનલોડ કરજો. અને હા, યુટ્યુબ વિડીયોમાં જે સેમ્પલ લિંક મૂકું છું તેમાં થોડુંક પ્રોબ્લેમ આવે છે, એટલે વોટ્સઅપ મેસેજ કરવા વિનંતી. હું કોમેન્ટમાં મારો વોટ્સઅપ નંબર મોકલી દઈશ. અથવા મારી ચેનલમાં વોટ્સઅપ ચેનલ છે તેમાં જોઈન થવા વિનંતી. ત્યારબાદ તમારે ડાઉનલોડ પર ઓકે કરવાનું અને ડાઉનલોડ રિમિક્સ પર ઓકે કરવાનું, જેથી તમારું સોંગ ડાઉનલોડ થઈ જશે થોડી જ વારમાં. આવી રીતે તમારા મિત્રો જે સોંગનો છે તેનું બેકગ્રાઉન્ડ નીચે કટાવવાનું રહેશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય માતાજી.